सब बच्चे हो सब बड़े हो गए હાય સર, મારું નામ કિયા છે અને હું મેટ્રો ન્યૂઝમાંથી છું. મને એ કહો કે તમે આ જીવ મૂવી આજે રિલીઝ થઈ રહ્યું છે, એનો અનુભવ કેવો રહ્યો તમારો? एकदम सरियल, एकदम अद्भुत अनुभव थे. मतलब ये मेरे लिए भी ड्रीम प्रोजेक्ट था. जितना डायरेक्टर साहब के लिए ड्रीम प्रोजेक्ट था, मेरे लिए भी ड्रीम प्रोजेक्ट था. क्योंकि जो अबोल है उनको भाषा देने की कोशिश हम कर रहे हैं. और ये बात लोगों तक, छोटे बच्चे से लेके बूढ़े तक और मर्द से लेके औरत सबको पहुंचनी चाहिए. ये हमारा ड्रीम था और मुझे अच्छा लग रहा है ये कहते हुए कि आज हमारा ड्रीम साकार हो रहा है. क्या बात है. ये लोग जो दर्शक देख रहे हैं ये फिल्म, उनको क्या कहना चाहोगे आप? मैं ये कहना चाहूँगा कि आप सिर्फ देखो मत, सिर्फ सोचो मत, उस पर कुछ क्रिया करो, उस पर कुछ एक्शन लो. सिर्फ देखने से और सिर्फ सोच विचार करने से कुछ नहीं होता. जो कार्य होता है उससे बहुत कुछ होता है. થેન્ક યુ. સર, આજે જીવ મૂવી રિલીઝ થઈ રહી છે અને આજે એનું પ્રીમિયર છે. હાઉ ઇઝ યુ ફીલિંગ? ઓફકોર્સ ફિલિંગ બહુ જ સરસ છે. નર્વસનેસ છે, એક્સાઇટમેન્ટ છે, બધું જ એક સાથે થઈ રહ્યું છે. કેમ કે આટલા વખતની અમારી બધાની મહેનત આજે અમને દેખાશે સ્ક્રીન ઉપર. કેમ કે બધાએ મળીને અમે લોકોએ જોઈ જ નથી ફિલ્મ, એટલે આજે આખી ટીમ અમે લોકો બધા બેસીને જોશું. એટલે બહુ જ મજા આવવાની છે. અને દર વખતે પ્રીમિયરમાં તો મજા જ આવતી હોય છે. બધા જૂના મિત્રો મળતા હોય છે, કામ કરવાવાળા બધા સહ કલાકારો બધા મળતા હોઈએ અને બસ એન્જોયિંગ. થેન્ક યુ સો મચ. હાય સર, આજે જીવ ફિલ્મનું પ્રીમિયર છે. હાઉ ઇઝ યુ ફીલિંગ? મને બહુ નર્વસ ફીલ થઈ રહ્યું છે, એન્ઝાયટી પણ ફીલ થઈ રહી છે, એન્શિયસ પણ ફીલ થઈ રહ્યું છે. મને આમ બહુ જ ઉત્સાહિત પણ ફીલ થઈ રહ્યું છે. દેર આર સો મેની ઇમોશન્સ ફ્લોઈંગ ઇન મી ટુગેધર. એનું કારણ એ છે કે બહુ જ મહેનત સાથે, બહુ જ નિષ્ઠા સાથે, સાચા મનથી, સાચા દિલથી અમે આ ફિલ્મ બનાવી છે. અને હવે ઓડિયન્સ એને કેવો પ્રતિસાદ આપે છે બસ એ જોવાનું છે. અમારી ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે, અમે અહીંયા પ્રીમિયર ઉપર છીએ અને ખૂબ જનમેદની અહીંયા ભેગી થઈ છે અને બહુ જ એક્સાઇટમેન્ટ છે કે હવે આ લોકોનો પ્રતિસાદ શું મળશે. અમે ગઈકાલે ડીસા હતા અને કહેવાય કે પબ્લિક પ્રીમિયર અમે ઓલરેડી કરી દીધું છે અને વી હેવ ગોટ અ ફેન્ટાસ્ટિક, બહુ જ સરસ મજાનો રિસ્પોન્સ એ લોકો તરફથી મળ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે તમારા સૌથી પણ એ જ રિસ્પોન્સ મળશે. સર, તમે મહેસાણામાં પણ પ્રીમિયર કરી લીધું છે, એનો કેવો એક્સપિરિયન્સ રહ્યો? મહેસાણા તમને ઓડિયન્સનો પ્રતિસાદ કેવો રહ્યો? અદ્ભુત હતો. એટલે એટલા બધા આશીર્વાદ મળ્યા છે અમને લોકોને કે કલ્પી ના શકાય. બધાના મન ભરાઈ આવ્યા હતા. જેટલી નિષ્ઠા સાથે અમે આ ફિલ્મ બનાવી છે એના કરતાં વધારે સારી રીતે ઉત્સાહ સાથે લોકોએ આ ફિલ્મને વધાવી લીધી છે અને બસ એની એક
આત્મસંતોષ છે. અને બીજી એક ખેવના એ પણ છે કે વધુથી વધુ લોકો સુધી આ મેસેજ પહોંચે, અમારી આ ફિલ્મ પહોંચે, અમારા ઇમોશન્સ. એવું કહેવાય છે કે 15 કરોડની આસપાસ ગાયો છે. આ બધી ગાયો અને એની સાથે જેટલા પણ જીવ છે એ બધા માટે અને જીવ દયાની જ્યોત જેણે જલાવવાનો પ્રયત્ન કર્યો છે એવા પ્રોડ્યુસર્સ માટે હું તાળીઓ માંગીશ. પહેલા નીરવ મહેતા અને વિકી મહેતા બહુ જ બધી તાળીઓ સાથે આ બંને ભાઈઓને આપણે વધાવીએ. હાથ ઉપર કરીને તાળીઓ માંગીશ આ બંને ભાઈઓ માટે. આટલું સુંદર પિક્ચરાઇઝેશન એના માટે અંકિત ભાઈ માટે બહુ જ બધી તાળીઓ માંગીશ. અંકિત ત્રિવેદી થોડી વધારે તાળીઓ માંગીશ કેમ કે એક શોટ માટે લોકો કહેતા હોય કે યાર વાહ ક્યાં શોટ. બેકગ્રાઉન્ડ સ્કોર માટે હું તાળીઓ માંગીશ દર્શન શાહ, Tree House Studio. આ ફિલ્મ જેણે લખી અને આટલા સુંદર ડાયલોગ સાથે જેણે મળી છે અભિનય ત્રિવેદી અને હર્ષદીપ સિંહ જાડેજા. હર્ષદીપ બીજી સ્ત્રી ફિલ્મમાં એટલા બ્યુટીફુલ સોંગ્સ છે. એમાં 2 સોંગ માટે હું તાળીઓ માંગીશ કેદાર ભાર્ગવ થેલી અને ડાયરો માટે. જો કેદાર ભાર્ગવ હોય તો પ્લીઝ આવે. અને બીજા 2 સોંગ જીવ ટાઇટલ અને ધબકારા માટે મ્યુઝિક ડિરેક્ટર એન્ડ સિંગર અભિષેક સોની. બહુ જ બધી ફિલ્મોને એ જેણે કેમ કે વિઝન હોય ફિલ્મ સરસ રીતે બનાવવાની હોય તો એના સૌથી વધારે જે ખભા પર ભાર હોય એના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને લાઇન પ્રોડ્યુસર કશ્યપ કાપડા. કશ્યપને હું હંમેશા થેન્ક્સ કહું છું કેમ કે સારું છે તે ઈપી તરીકે કરે છે બાકી અમને તકલીફ પડે, કોમ્પિટિશન મળે અમને. હા તો આ ટીમ સાથે હવે હું એક્ટર્સને બોલાવી દઉં તમારા બધાની બહુ જ બધી તાળીઓ સાથે. દીપેન રાવલ જલ્દી આવશે. પરમેશ્વર ઓકે. આકાશ ઝાલા, હેતલ મોદી, ધવલ ત્રિપાઠી, આવો શ્રદ્ધા માટે પણ તાળીઓ પાડી લઈએ. આજે હાજર નથી પણ શ્રદ્ધા ડાંગર, સની પંચોલી, બહુ જ બધી હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ અને બહુ બધી લેંગ્વેજની ફિલ્મો જેમણે કરીને આપણને બહુ યસ યદન કરેગા. અને વેલજીભાઈના જીવનને આપણી સામે સમક્ષ રાખ્યું ધર્મેન્દ્ર ગોહેલ.
હલો 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 હલો. હું કંઈ કહું એના કરતાં હું મારા દિગ્દર્શકને આપીશ, જીગરભાઈને કહું છું, એ સરસ તમને કહેશે ઘણું બધું. કંઈ કહેવાનું રહેતું નથી, કહેવાય ગયું જે કહેવાનું છે. હવે તમારા હાથમાં છે. મજા આવી હોય તો લોકો સુધી પણ આ સંદેશ પહોંચાડજો. અને નીરવભાઈ માટે હું જેટલા કોમ્પ્લિમેન્ટ આપું એટલા ઓછા છે કે એક જેને આપણે ટ્રિવિયલ મેટર કહીએ છીએ, સામાન્ય વાત, કે ગાયને રોટલી નાખીએ, કૂતરાને રોટલી નાખીએ, ચકલાને ચણ નાખીએ, એના માટે અવળા મોટા પિક્ચરનું નિર્માણ કરવાની એમણે જે મને છૂટ આપી, દેટ ઇઝ આઉટ ઓફ ધ વર્લ્ડ. જે આ ફિલ્મ જોવા આવ્યા છો, આજે આપણે પ્રીમિયર શો થઈ રહ્યો છે. હવે બસ ફિલ્મ તમારી થઈ ચૂકી છે, અમે તમને સુપ્રત કરીએ છીએ, તો બસ આગળ લઈ જાઓ એટલી જ વિનંતી છે. થેન્ક યુ. Please આવી જાઓ. આપણી વચ્ચે પખવાડાથી બ્રહ્મચારી મુકુલ પ્રધાનજી અહીંયા હાજર છે. સ્વાગત છે. પ્રભુ કહેશું તો ફિલ્મ જગતમાં આ જે થયું છે ખૂબ હૃદયસ્પર્શી અને પહેલીવાર થયું છે. લોકો સુધી જીવદયા અને ગૌ માતાના વિષયને પહોંચાડવા માટે અને આજની નવી પેઢીને સમજાવવા માટે અને એ લોકોના હૃદયને સ્પર્શે એ માટે થઈ અને આ જે કાર્ય થયું છે, આ જે ફિલ્મ બની છે, એના પ્રોડક્શન કરતા અને આખી સંપૂર્ણ ટીમને હૃદયથી ખૂબ ખૂબ આભાર. આજે અમે કલ્પના કરતા હતા અને ઘણા લોકો આવ્યા, નેશનલ લોકો પણ આવ્યા કે અમારે કંઈક કરવું છે, ગાયો માટે ફિલ્મ બનાવી છે, પેલું કરવું છે, પણ એ લોકો કોઈ મતલબ એમને પાછળથી કોઈ બેકગ્રાઉન્ડ સપોર્ટ કેવું ન મળ્યો અને આજે કોઈ એ લોકો સક્સેસ થયા નતા. આજે આ જે જીવ ફિલ્મ છે એ પહેલીવાર આવી રીતે ગાયોના વિશે થઈ અને જીવો માટે થઈ અને ઓલ ઓવર ગુજરાતમાં આવી રીતે થિયેટરોમાં રિલીઝ થઈ છે. એ હું સમજુ કે નિશ્ચિત ગૌ માતાની વિશેષ કૃપા થઈ રહી છે અને ભગવાન ઈચ્છે છે કે હવે ગાયોનું કાર્ય થવું જોઈએ અને લોકોના હૃદયમાં ગાય સ્થાપિત થવી જોઈએ અને લોકોનું હૈયું એ ગાયો પ્રત્યે, જીવો પ્રત્યે પરિવર્તિત થવું જોઈએ. અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આવી હૃદયસ્પર્શી જે ફિલ્મ બની છે, આ ફિલ્મ માટે અમે સ્વયં ખૂબ ખૂબ પ્રચાર કરીશું ને આ તમે લોકો પણ આ ફિલ્મ માટે બધાને પ્રચાર કરો. જગતની જે ફિલ્મો હોય છે જે મનોરંજન આપતી હોય છે, પરંતુ આ એક જીવનનો બોધ આપે છે. આ બોધ આપવાવાળી ફિલ્મ છે અને આવનારી પેઢી માટે, આવનારી જે પેઢી છે એ લોકોને જો સુરક્ષિત, સંરક્ષિત, આપણા સનાતન ધર્મને સંરક્ષિત રાખવો હશે તો લોકોને આવી ફિલ્મો બતાવવી જ પડશે. એટલે ખૂબ ખૂબ જીવ ફિલ્મો બધા પ્રચાર કરો અને ખૂબ ગૌ માતાની સેવા થાય. અને ગુજરાત, હવે મને એવું લાગે છે કે આવા બધા જો કાર્ય થઈ રહ્યા છે, નિશ્ચિત 100% ગુજરાતમાં ગૌ સંરક્ષણ થશે, ઠેર ઠેર ગૌશાળાઓ બંધાશે અને લોકો ખૂબ ગાયો માટે સમર્પિત ભાવથી ધન અર્પિત કરશે. અસ્તુ. જય ગૌ માતા, જય ગૌ. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રભુ માટે જોરદાર કાર્ય થઈ જાય. હવે હું ઇન્વાઇટ કરીશ આપણા ઇન્ડસ્ટ્રીના. હું એટલું જ કહીશ કે જેમ જીગર સારે વાત કરી કે આપણે એક ગાય માટે રોટલી કાઢીએ છીએ, કૂતરા માટે રોટલી કાઢીએ છીએ, એવું કરીએ છીએ, તો દરેક જણ જો એવું વિચારશે કે આ ફિલ્મને ફેમિલીમાં દરેક લોકો બધી ફિલ્મો જોવા જતા હોય, સાથે આ એક ફિલ્મ જોઈ નાખો. આપણા ત્યાં પ્રોબ્લેમ શું છે કે સૌથી લાસ્ટ આપણે ગુજરાતી ફિલ્મને પ્રેફરન્સ આપીએ છીએ. હવે તમારે જો જીવ દયા કરવી હોય
તમે રોટલી તો કાઢતા જશો, પણ સાથે તમારે પણ જો જીવદયા કરવી હોય તો આ ફિલ્મ 5 લોકો, 6 લોકો, 7 લોકોને બતાવો, અથવા તો ફેમિલી સાથે જોવા જાઓ, તો આપોઆપ આ જે આટલો સરસ મજાનો પ્રયાસ કર્યો છે એ સફળ નીવડશે. બરોબર છે? ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, બુક માય શો છે, તમે લોકો આવ્યા છો, પ્લીઝ આ ફિલ્મ વિશે લખો. તમે લખશો તો લોકોને જાણ થશે, અને જાણ થશે તો લોકો જોવા જશે. ખાલી લખશો તો પણ તમારી એક સેવા જ ગણાશે. થેન્ક યુ સો મચ. અને આ વેલજીભાઈ કે છે એ રીતે સમજવું તો એ રીતે સમજજો, અને અલજી બાપુની રીતે સમજવું તો એ રીતે કરજો જરૂર. જય શ્રી કૃષ્ણ. મને ખબર છે તમે બહુ જ અભિભૂત થઈ ગયા છો આ ફિલ્મથી. મને શબ્દો નથી મળી રહ્યા કે શું કહેવું, એ જ રીતે તમને શબ્દો નથી મળી રહ્યા, પણ આપણે જય શ્રી કૃષ્ણ તો સરસ મજાને એક અવાજે કહી શકીએ છીએ ને. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. બસ ખાલી એટલું જ કહેવું છે, એટલી જ વિનંતી છે આપ સૌને. અમે નિષ્ઠાપૂર્વક અમારું કામ કરી ચૂક્યા છીએ. હવે આ ફિલ્મ અમે તમને સૌને સમર્પિત કરીએ છીએ. આ મેસેજ હવે અહીંયાથી આગળ ક્યાં લઈ જવો અને કેટલે પહોંચાડવો એ હવે તમારા હાથમાં રહ્યું છે. વી નીડ યોર સપોર્ટ. આ પ્રયાસ આપણે સૌ સાથે મળીને બીજા લોકો સુધી પહોંચાડીએ, અને તમામ જીવને, ખાલી મનુષ્ય નહીં, ખાલી ગૌ માતા નહીં, તમામ સૃષ્ટિના જેટલા જીવ છે એ બધા સુખી થાય ને એક સાથે આગળ વધે. બસ એટલું છે. થેન્ક યુ સો મચ. હું વિનંતી કરીશ વિકીભાઈને, પ્રોડ્યુસરને, કે એમને આપ બધા આવ્યા એનો અમને ખૂબ જ આનંદ છે. આ એકચ્યુઅલી મારા મોટા ભાઈ નીરવભાઈનું વિઝન હતું કે આપણે જીવો માટે, અબોલ જીવો માટે કંઈક એવી વસ્તુ બનાવી છે કે જે બહુ માસ ઓડિયન્સ સુધી પહોંચે અને લોકોમાં એક કરુણાનો એક ભાવ જાગે. અમે તો ફિલ્મ બનાવી દીધી છે. ફિલ્મો 2 પ્રકારની હોય છે, એક સમાજની દશા બગાડે છે ને એક સમાજને દિશા બતાડે છે. તો આપણે પ્રયત્ન કર્યો છે કે આપણે એવો પ્રયાસ કર્યો છે કે જે સમાજને શાયદ સાચી દિશા બતાડે. તો બસ આપ અને અમને આ ફિલ્મ બનાવવામાં ખૂબ જ સહકાર મળ્યો ધર્મેન્દ્રભાઈ ગોહિલ જેવા દિગ્ગજ કલાકારોનો, યતીનભાઈનો, સનીભાઈ, અને સાથે બહુ બધા સહકલાકારો, અને જીગરભાઈ કાપડીનું ડિરેક્શન, અને એમણે ખૂબ જ શિદ્દતથી આ ફિલ્મ માટે એમણે કામ કર્યું છે. થેન્ક યુ સો મચ. અને આપ સૌ અહીંયાથી જાઓ જ્યારે તો એન્ટ્રી ગેટ ઉપર એક કરમની થેલી હશે, એ તમારે લેતા જવાનું છે. બરોબર? ખવડાવો છો. તમને જે કરમની થેલી આપવામાં આવી છે એમાં સરે કીધું એ પ્રમાણે ચણ હશે, ડોગ્સ માટે બિસ્કિટ હશે. તો કાલે પરમ દિવસે જ્યારે તમને સમય મળે ત્યારે એ તમે કરીને એનો એક વિડીયો બનાવી જો ઇન્સ્ટા ઉપર નાખશો અને અમારી જીવ ટીમને કોઈને પણ ટેગ કરશો, બધા રીશેર કરશે. આ કોઈ શો ઓફ નથી કે ભાઈ મેં કર્યું વિડીયો બનાવીને શો ઓફ કરવાની વાત નથી. તમારી આ એક નાનકડી પહેલથી લોકો જોડે વાત પહોંચશે, અને જો આ મુહિમ ચાલી જશે તો જીવદયાનો જે એમને મોટિવ લઈને આ ફિલ્મ બનાવી છે એ ફિલ્મ સફળ થઈ ગણાશે. થેન્ક યુ સો મચ. અને આ દરેકને આપણે તમે પણ બીજા બધાને કહેજો કે એ અત્યારે તમને તો અહીંથી મળશે, પણ એમને પણ લોકો આની શરૂઆત કરે. રિલીઝ કર્યું છે જે અભિષેકભાઈ સોનીએ કમ્પોઝ કર્યું છે અને એમણે જ ગાયું છે. તો લાઈવ થઈ જાય કઈ. એક ફ્રેમ બનાવીને ઉભા રહેજો. બસ. હે પૃથ્વીનો રખવાળ પ્રભુ, હે પૃથ્વીનો રખવાળ પ્રભુ, તારે તો સૌ સરખા છે. મારું પશુથી જીવ બધા તારી જ કૃપા પર રહેતા રે. ટપકે આંસુ થઈ આંખોથી એની પીડા
થેન્ક યુ સો મચ. આપણે એક રિક્વેસ્ટ છે, બધા જ એક્ટર્સને હું રિક્વેસ્ટ કરીશ કે આપણે ફોટોગ્રાફ્સ બહાર લઈશું કે અહીંયા બહુ જરૂરી ઓકે, તમે પણ રિવ્યૂ થઈ જાય. I'm not reviewing, he's just my friend. સની, આપણે બધા કોણ છીએ? વેલજીભાઈ કે છે એ રીતે સમજવું હોય તો એ રીતે સમજજો, અને અલજી બાપુની રીતે સમજવું હોય તો એ રીતે કરજો જરૂર. સનીભાઈ, જય શ્રી કૃષ્ણ. મને ખબર છે તમે બહુ જ અભિભૂત થઈ ગયા છો આ ફિલ્મથી. મને શબ્દો નથી મળી રહ્યા કે શું કહેવું, એ જ રીતે તમને શબ્દો નથી મળી રહ્યા, પણ આપણે જય શ્રી કૃષ્ણ તો સરસ મજાને એક અવાજે કહી જ શકીએ છીએ ને. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. બસ ખાલી એટલું જ કહેવું છે, એટલી જ વિનંતી છે આપ સૌને. અમે નિષ્ઠાપૂર્વક અમારું કામ કરી ચૂક્યા છીએ. હવે આ ફિલ્મ અમે તમને સૌને સમર્પિત કરીએ છીએ. આ મેસેજ હવે અહીંયાથી આગળ ક્યાં લઈ જવો અને કેટલે પહોંચાડવો એ હવે તમારા હાથમાં રહ્યું છે. વી નીડ યોર સપોર્ટ. આ પ્રયાસ આપણે સૌ સાથે મળીને બીજા લોકો સુધી પહોંચાડીએ અને તમામ જીવને, ખાલી મનુષ્ય નહીં, ખાલી ગૌ માતા નહીં, તમામ સૃષ્ટિના જેટલા જીવ છે એ બધા સુખી થાય ને એક સાથે આગળ વધે. બસ એટલું છે. થેન્ક યુ સો મચ. હું વિનંતી કરીશ વિકીભાઈને, પ્રોડ્યુસરને, કે એમને આપ બધા આવ્યા એનો અમને ખૂબ જ આનંદ છે. આ એકચ્યુઅલી મારા મોટાભાઈ નીરવભાઈનું વિઝન હતું કે આપણે જીવો માટે, અબોલ જીવો માટે કંઈક એવી વસ્તુ બનાવી છે કે જે બહુ માસ ઓડિયન્સ સુધી પહોંચે અને લોકોમાં એક કરુણાનો એક ભાવ જાગે. અમે તો ફિલ્મ બનાવી દીધી છે. ફિલ્મો બે પ્રકારની હોય છે, એક સમાજની દશા બગાડે છે ને એક સમાજને દિશા બતાડે છે. તો આપણે પ્રયત્ન કર્યો છે કે આપણે એવો પ્રયાસ કર્યો છે કે જે સમાજને શાયદ સાચી દિશા બતાડે. તો બસ આપ અને અમને આ ફિલ્મ બનાવવામાં ખૂબ જ સહકાર મળ્યો ધર્મેન્દ્રભાઈ ગોહિલ જેવા દિગ્ગજ કલાકારોનો, યતીનભાઈનો, સનીભાઈ અને સાથે બહુ બધા સહકલાકારો અને જીગરભાઈ કાપડીનું ડિરેક્શન, અને એમણે ખૂબ જ શિદ્દતથી આ ફિલ્મ માટે એમણે કામ કર્યું છે. થેન્ક યુ સો મચ. અને આપ સૌ અહીંયાથી જાઓ જ્યારે તો એન્ટ્રી ગેટ ઉપર એક કરમની થેલી હશે, એ તમારે લેતા જવાનું છે, બરોબર? ખવડાવો છો. તમને જે કરમની થેલી આપવામાં આવી છે એમાં સરે કીધું એ પ્રમાણે ચણ હશે, ડોગ્સ માટે બિસ્કિટ હશે. તો કાલે પરમ દિવસે જ્યારે તમને સમય મળે ત્યારે એ તમે કરીને એનો એક વિડીયો બનાવી જો ઇન્સ્ટા ઉપર નાખશો અને અમારી જીવ ટીમને કોઈને પણ ટેગ કરશો, બધા રીશેર કરશે. આ કોઈ શો ઓફ નથી કે ભાઈ મેં કર્યું વિડીયો બનાવીને શો ઓફ કરવાની વાત નથી. તમારી આ એક નાનકડી પહેલથી લોકો જોડે વાત પહોંચશે અને જો આ મુહિમ ચાલી જશે તો જીવદયાનો જે એમને મોટિવ લઈને આ ફિલ્મ બનાવી છે એ ફિલ્મ સફળ થઈ ગણાશે. થેન્ક યુ સો મચ. અને આ દરેકને આપણે તમે પણ બીજા બધાને કહેજો કે એ અત્યારે તમને તો અહીંથી મળશે પણ એમને પણ લોકો આની શરૂઆત કરે. રિલીઝ કર્યું છે જે અભિષેકભાઈ સોનીએ કમ્પોઝ કર્યું છે અને એમણે જ ગાયું છે. તો લાઈવ થઈ જાય કઈ. આ સોંગ એનું મ્યુઝિક વગર મજા નહીં આવે. એક ફ્રેમ બનાવીને ઊભા રહેજો બસ. હે પૃથ્વીનો રખવાડ પ્રભુ
વાળ પ્રભુ તારે તો મન સૌ સરખા છે માનવ પશુથી જીવતા તારી જ કૃપા પર રમતા રે ટપકે આંસુ થઈ આંખોથી એની પીડા કાને દર્દે જેને વાચાના આપી એના ધબકારા તો સાંભળજે આપણે એક રિક્વેસ્ટ છે બધા જ એક્ટર્સને હું રિક્વેસ્ટ કરીશ કે આપણે ફોટોગ્રાફ્સ બહાર લઈશું કેમ કે અહીંયા બહુ જરૂરી ઓકે તમે પણ રિવ્યૂ થઈ જશે I'm not reviewing. He's just my friend. આપણે બધા કોણ છીએ જીવ કરીએ 3 cheers for જીવ.